જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં। તો આજનો આપણું ચેલેન્જ વિડીયો છે કે 1 થી 10 આંકડો બોલો અને ઇનામ જીતો। તો આ ચેલેન્જ કઈ રીતની આપણે રમવાની છે બરાબર, હું તમને સમજાઈ દઉં કે લાલભા આપણે વાયકણ ઉભા રહી, લાલભા 1 થી 10 ની અંદર ગમે તે આંકડો વાયકણ લખશે, કારણ કે 2 4 5 7 8 10 ગમે તે બરાબર વાયકણ માણસો બધા લાઈનસર ઉભા રહે બરાબર। 1 નંબર થી મોડીને બધા લાઈનસર ઉભા રહે। પહેલો નંબર આવ્યો કારણ કે લાલભાઈ ગમે તે વાકડો લખ્યો, એ જો બોલ્યો લાલભાઈ વાકડ લખ્યો છે 1 તો હું બોલ્યો 2 તો ખોટો, મારે પાછું છે એટલે પાછું જતું રહેવાનું। એ પ્રમાણે બેક ટુ બેક લાઈન ચાલુ રહે બરાબર। તો પહેલા તો નંબર આવજે બધાને, આપણે નંબર આલ્યા નહીં, નંબર આવજો તો નંબર આલવાના ચાલુ છે કારણ કે આ ચેલેન્જમાં હું નહીં આવું, વિડીયો શૂટિંગ કરું છું એટલે। અને લાલભાઈ એક નહીં આવે, લાલભાઈ નહીં આવી લખવા રહ્યા છે તાર દાવું જતો ને ડીકે લખશે હા વાંધો નહીં। તો બધાને તો બાસ્કુજી આ બાજુ આવી ગયા છે જીતવા માટે। 10 નંબર હવે આ અમારે ભાઈ વિપુલભાઈ જીતશે એવું લાગે છે, અમારા ભાઈ ફાઇનલ જીતવાનું છે ને? હા કિશન જીતવાનું છે 8 નંબર 8 નંબર જીતવાનું તો કરશી જીતવાનું ટ્રાય નહીં, મગજમાં જે આંકડો ફિટ થઈ જાય બહુ વિચારવાનું, નહીં કહેતો અંદાજો। વિપુલ તારે જીતવાનું ફાઇનલ આપણે બધાના વિચારો જોઈ લેવા, વિચારો શું કીધી તારે જીતવાનું તો છે, જીતવાનું સેમ હવે બહાર નહીં પડતું, જીતીને બતાવું, જીતીને બતાવો। 7 નંબર આયા છે, હાથે હરખાઈ લાવવાની છે। 13 નંબર જીતવાનું છે, જીતવાનું છે ભાવેશ આપડા 4 આયો છે, આર કો તો પાર જીતવાનું સાચું। લાલભા નહીં ખાલી તો બળુબા પહેલા તો હવે ઓપડો મારી વાત 1 નંબર ટેબલ ગોઠવાઈ જો લાઈન થોડા માણસો સેટિંગ કરવાના, ખાલી તમે 2 જણા જ નહીં, 1 2 3 4 આ જોઈ લેવો તો નહીં તમે 14 જણા હે ને આપણે। તો ભાઈ જેને 15 નંબર હોય એ 14 મો અને 14 એક નંબર આગળ જો ખાસ વાત કે 15 નંબર સુધી તો મોડાનો એકના બંધ થાય, ભલે વચમાં જીતી જતો, ના જીતે તો રાઉન્ડ ચેડે જતું રહેવાનું। એક વાત તો વાકડા કેટલા સુધી લખવાના 1 થી 10 નો જ આંકડો બોલવાનો। તમે ચાલુ કરો, આપણે મેન શું પ્રોબ્લેમ બરાબર માણસો ગોઠવી દો કે 1 થી 15 માણસો નંબર તો આપવાનો જ। 2 નંબર આવી ગયો, ત્રીજો મારો છે, હું આવું બરાબર કરંટ ચડી 4 પાંચમો બરોબર 6 પાટલી હોરી ઈ લિમિટ છે હા યસ 9 10 11 હા ગોઠવાઈ દો ઓમ થઈને પણ નંબર બોલિંગ છે ડીકે પણ મારું કેવું શું ખબર છે, હવે તમે કણ કહો કે આ 15 નંબર લગાયા, 15 નંબરમાં જેટલા બોલશે ને એને તો ઇનામ મળશે જ, અને નહીં 15 નહીં જીતી ને તો જ બીજો રાઉન્ડ થાય, ચેડે જવા મળશે। આ તો ચેડે જવાનું, પણ 15 રાઉન્ડ પૂરા કમ્પ્લીટ થઈ જાય, જીતી જાય 2-3 જણા કે 4-5 જણા જેટલા જીતશે એને ઇનામ મળી જાય। અને એ રાઉન્ડ બીજા રાઉન્ડમાં એક જીતશે ને એટલેથી પૂરું, હા પૂરું, છેલ્લા રાઉન્ડે પૂરું પછી પૂરું અને કદાચ 15 ના જીતે તો જ બીજો રાઉન્ડ। આપણે એવી ચોખવડી માટે પાડી, સમજ્યા દસા બરાબર? એરિડ લિમિટ રાઉન્ડ બધાને એક ટ્રાય આલ્યો, એમાં 3 જણા જીતી તો વિજેતા જ, એ રાઉન્ડ પછી વિજેતા થઈ ગયા। આપણે તો વિજેતા ના થાય ને તો ચેડે દોડા કરવા પડે, નંબર ચેડે તો મેલી જ દેવાનો। આ મફુકાઓ કદાચ ના જીતે કે જીતી, ચેડે તો મેલી જ દેવાની લાઈન નંબર પ્રમાણે, પણ 15 નંબર પૂરા થઈ જાય જીતી રીતનું કહેતો હતો કે આપણે હેડો કે 150 ની પણ 2000 ની લિમિટ રાખો, ચી રીતની ખબર 2000 ની લિમિટ બરાબર। બધા લાઈનમાં ઉભા રહ્યા છે, મફુ કાકો આયા, નંબર બોલ્યા ખોટો પડ્યો, કરણ આયો નંબર સાચો બોલ્યો, એને 200 રૂપિયા આવી ગયા, એક સાચા નંબરે 200 રૂપિયા, 2000 ની લિમિટ પૂરી થાય એટલે ચેલેન્જ પૂરી। આ એ હારું, એ મજા આવશે બરાબર બહુ મસ્ત રેડી તો આપણે 2000 રૂપિયાની લિમિટ રાખવાની છે, 2000 રૂપિયા કમ્પ્લીટ ઇનામમાં પૂરા થઈ જાય એટલે આપણે ચેલેન્જ કરી નાખશે સ્ટોપ બરાબર। જેટલી ઘણા 2000 રૂપિયા પૂરા નહીં થાય એટલી ઘણા રાઉન્ડ ચાલુ રહે રેડી। તો પેલા આ છે મફુકાનો વિચાર શું કે છે આપણે પૂછી લઈએ, બોલો। હા હવે નંબર બોલવાનો છે, આમાં કેવું છે કે અડકળ પંચે હો આપણે વસ્તુ ઘડીક વારે વેણ વધાવો, ભૂવો બની દો બરોબર। હા આપણે પૈસા મળી જઈએ બરોબર 2000 રૂપિયા, 2000 રૂપિયા જે જીતે લાલબા 200 રૂપિયા રોકડા આલી જ દેવાના, જીતે 200 રોકડા આલી દેવાના, 2000 મિલ દે ગણી તો તમે જોઈ લો 2000 મજા આવશે બાબુ કહે 2000 રૂપિયા આમ કરો, જે હાથે બોલે ને 200 રૂપિયા દેવાના, 2000 રૂપિયા ગણી 2 3 4 5 6 7 8 9 10 10 20 ગોઠવાઈ જજો। લાલબા લખે એટલે આળું ફરવાનું કે ના ઉભું રહેવાનું કશો વાંધો નહીં,
લાલભા લક્ષી તમને ખબર નહીં પડવાની. લાલભા બરોબર રેડી બધા. તો આપણે એક વાત બધાને પૂછી લઈએ તો બધા લાઈનમાં કમ્પ્લીટ થઈ ગયા છે. લાઈન સરસ તમે જુઓ એના ચહેરા બધાના ખિલખિલાટ ચહેરા છે, હતા છે. ખાલી હારસી એટલે ચહેરો ફીકો પડશે. તાપનો રખવા થાય બધા. એટલે બેકો યાર તાપ ના યાર. બબલી હેડો. એ ઉભારો, મારે એક વસ્તુ કેવું છે. લાલભા નમી છે ને એટલે ચશ્મામાં બોર્ડ દેખાય આખું. કઈ દેવાનું તો લાલભાના ચશ્મા છે. આકડો પંચી મારો આવી રીતના નહીં દોરવાનું, આખો રાઉન્ડ કરવાનું. બહુ મસ્ત આઈડિયા કીધી. કોને નહીં દેખાય? નાખી ગયા હોય તો બરાબર લાલા પેલો દોડે તો એ રીતે નહીં. ઓ આખો દોરવાનો. આ તે તો તો રેડી. હા હવે બોલતા રહ્યો. લાઈનમાં લાઈનમાં થઈ જાઓ, કોઈ તાકશો નહીં. બરાબર, કોઈ તાકશો નહીં. લ્યો હાલો કહી દો. કહી દો. હાથ કેવા છે? તો મફુકા પહેલા રાઉન્ડે જીતી ગયા છે. 200 રૂપિયા મફુકા નાલી દો. બરાબર, જતારો ચેડે. તો મફુકા જીતી ગયા, ચેડે આવી ગયા છે. અને જોઈ લ્યો હવે નંબર આવ્યો છે આપણે કરણનો. તો કરણ શું કહે છે એ પણ જોઈ લ્યો. રેડી રેડી લાલબા લખો તમે તાર. તો લખાઈએ. લખાઈ વિચારજો, બહુ વિચારજો. તમારા કિસ્મત હશે, તમે જીતશો. વધારે વિચારું નહીં, મારો 2 નંબર જ 2 જ બોલવું. તો જોરદાર કહેવાય. કરણ પણ 2 નંબર હાથો જોરદાર કહેવાય. લકી પૂરું થઈ જાય. 2 નંબર તો 2 જ બોલ્યો. તો ખરેખર મફુ કાકો અને કરણ બે લકી કહેવાય કે પહેલો બીજો નંબર બોલ્યા એટલે બે હાથા પડ્યા. બળુબા તો મને એવું લાગે છે કે બધા ના જીતી. આટલે ધારા તૂટી જાય. હરીભાઈ હા? ખબર પડે. એવું છે ને? એમ નહીં બળુભા. હા આટલે ધારા તૂટી જાય. તેને તરખે જ. એવું. ઓય. તો લાલભા નેતા નમી જો, અક્ષર દોરો તમે તાર. કોઈ દેખાતું નહીં. બરોબર. બોલાવો 9. તો ડીકે ખોટો પડ્યો છે. જોરદાર કહેવાય. નતો કહેતો ધારા તૂટી જાય એટલે. ભાગુબા આયા છે, હવે વાર્તા પૂરી. અને હા બરાબર રેડી રેડી ઓકડો તમે ગમે તે બોલી કહો છો, 1 થી 10 ના ઓકડા લખાય બરોબર, અને રિટર્ન પણ ઓકડા લખાય એ નહીં. એવું ના રાખતા કે નહીં લખાય. તમને કહી દીધું બરાબર. 10. ના ખોટું 8 નંબર છે વાઘુબા. તો 8 નંબર તો ખોટું પડ્યા. ડીકે ના મારે કઈ દેવરાય, મારે કેવરાય જીત્યા પછી પછી કેવરાય. એવું છે. સારું, કશો વાંધો નહીં. ફેર આપણે એનો રાખો ને તો ના રાખી કે સારું હેડો વાંધો નહીં. હા એ વાત સમજી ગયો, મારી ભૂલ થઈ ગઈ. ના નંબર લખ્યો. ના મારી ભૂલ થઈ ગઈ, ના કહેવાય વાત. તો હવે આવ્યો છે ભાવેશ. આ બાજુ ઓકડા લખવાનું ચાલુ છે. તો જોઈએ ભાવેશ મગજથી કેવું વિચારે છે, શું વિચારતો. બધાના વિચારો તો છે જ. ઉભા રહેજો, બોલતા નહીં ભાવ. હાલ રેડી બોલો. ઉતાળું બોલજો, જે બોલો ઉતાળું બોલજો. 3. ખોટો ચેડે જતા રહો. તો હવે આયા છે ભૂપતજી. ઓમો મારો નસીબ સાથ ઓછા હાલે. હા એવું લખો ભાઈ હાલો. આવું. તો હવે આપણે ઓકડો લખવાનું ચાલુ છે. હવે ભૂપતજી બોલે છે. 9. અરે વાહ, જોરદાર કહેવાય. ભૂપતજી જીતી જશે 9 નંબર ઉપર. નસીબ કહેતા હતા પણ નસીબ હાથા નીકળે તો 200 રૂપિયા એને પણ આલી દીધા છે. જોરદાર કહેવાય. વિનર કહેવાય. હજી આપણે પડ્યા છે જોડે 3 ઇનામ જીત્યા એટલે 1600 રૂપિયા હજી પડ્યા છે. 1600 રૂપિયા પડ્યા છે. લાઈટ પૂરી થી નહીં હજી. 1400 લ્યા તું. 1600 ને 1400 700 જ્યાં બરાબર. તો હવે આયા છે ફૂમતાડજી નું મગજ. એટલે અમારી ટીમમાં ખતરનાક મગજ. એ દરેક વખત ભણેલી કે કારણ કે બહુ મગજ થી ભરેલા છે. પણ ઓમો જોઈએ છે કે જીતી કે નહીં જીતતા. બોલાવો મગજ તળાવો. અરે વાહ, જોરદાર. તો ફૂમતાડજી જીતી ગયા છે. 5 નંબર કીધો, હાથું પડ્યું. જોરદાર કહેવાય. ખરેખર ઓના કહેવાય અંદાજો કે મગજ. અને મેં પહેલાથી કીધું તું કે અમારા ફૂમતાડજી નું મગજ છે. કિશન શાંતિ વિચારી લો બેટા, ઉતાવળ નહીં કરવાની. હા એનો
ઓમાં તાજી મહેનત નહીં, ઓમાં ખાલી અંદાજ મારવાનો. હા? 4 હાચું. રેડી 4 હાથ. તો કિશન પણ 200 રૂપિયા જીતી ગયો છે. જોરદાર કહેવાય. તો ફટોફટ જીતવા માંડ્યા છે. જોરદાર કહેવાય. તો હવે આવ્યો છે દિલીપ. આપણે જોઈએ છીએ દિલીપ શું કહે છે. બોલો દિલીપ. કહેવાનું ના હોય, એ તો તમારો અંદાજો લગાવવાનો હોય. નીકળો. હાથ કીધો ને? હાથ નહીં. તો દિલીપ હાથ નંબર કીધો તો એટલે દિલીપ ખોટો પડ્યો. હવે આ છે બાસ્કુજી બૂમ પડાવવા. હા, લાઈન તમે તો દોઢી કરશો તો વધુ નહીં, પણ લાઈન મારો. હા, એ રીતની કરો. બોલો હાલો. ના ખોટું. તો બાસ્કુજી પડ્યા છે ખોટા. આ નહીં કહેતા કે ઘઉંના દોણા ગણી ના લો અને મગજમાં જે ઓકડો આવી ગયો એરો બોલી કાઢે, એ કદાચ મોટા ભાગે વિનર થઈ જાય. પહેલો ઓકડો જે ફિટ થઈ ગયો ને એરો વિનર થઈ જ જાય. બધું વિચારમાં 10 એટલે જ નહીં, બધા ઓકડા કમ્પ્લીટ પહેલા બોલજો, ઉતાળવો. જો ઓકડો નહીં બોલવાનો, બરાબર? રેડી થઈ ગયો ઓકડો. ખોટું. તો તું ખોટો પડ્યો છે. જા પાછો ફેર તાર નંબર આવે. જો 2000 માંથી પૈસા વચ્ચે તો તારો નંબર બીજો આવશે ફેરથી. બરાબર. હાલો. ખોટું. તો સરવણ પણ ખોટો પડ્યો છે. બરાબર. હજી પેલો નંબર આવે ને તૈયારી. હા, લાઈન દોઢી રહી છે. ફેરથી આપવા માટે બધા કોશિશ કરે છે. ફેરથી મફુ કાકો આયા ભેગા જ છે. મફુ કાકો ફેરથી આયા ભેગા જ છે. બરાબર. તો હવે આવ્યો છે વિપુલ, અને વિપુલના મોઢે આપણો ઓકડો ઓફળવાનો છે. રેડી વિપુલ? 10. ખોટું. તો વિપુલ પડ્યો છે ખોટો. જોરદાર કહેવાય. લાલભા આ રીતના ચોકડા એ બદલા ખબર પડે. તો હવે આવ્યો છે અભિક. લખી દીધો. એક નંબર. ખોટું. ખોટું. એક રાઉન્ડ આખું કમ્પ્લીટ પતી ગયું, બરાબર? તો બીજું રાઉન્ડ ચાલુ છે. તો બીજું રાઉન્ડ આવ્યું છે અને 1000 રૂપિયા જતા રહ્યા છે, 1000 વધ્યા છે. એક રાઉન્ડમાં 1000 ગયા. હવે 1000 માંથી 15. આ બીજા રાઉન્ડમાં કેટલા જાય છે હવે ખબર નહીં. મફુ કાકા હેડો. તો મફુગા બીજી વખત આયા છે. મફુગાનું બીજી વખત આપણે મગજ જોઈએ. પેલાનો ઠેઠ નસીબ નજીક આયેલું ઉડી ગયું. એ ઓમરો ઓમરો હજી થોડા વધારે આવી ગયા છો આ બાજુ. હવે થોડા ઓમરો ના દેખાય ને. ભાઈ વાંધો નહીં આવે તમારો, પણ ઓમરો પછી એટલા રહો લિમિટમાં. હારો વાંધો નહીં હેડો. બોલો મફુગા. લસી દીધા. હા. ખોટું. તો મફુ કાકાને ખોટું પડ્યું. મફુ કાકા બીજા રાઉન્ડે ખોટા પડ્યા. તો કરણસિંહ આયા છે. બરાબર. તો લાલભા ફેરથી આપણો ઓકડો લખે છે. બરાબર. ચાલો. હેડો કરણસિંહ. વિચાર આવે સમય હાલો. પહેલી વખત જીત્યા હતા. ના ખોટું. તો ખોટા પડ્યા કરણસિંહ. તમે જોઈ લો. આ ઓકડો તમારા નજરની સામે છે. બરાબર. સારો તો કોઈ જીતવાનું નહીં. હા. ચાલો. બે વખત મગજમાં થઈ ગયા, બે થઈ ગયા. બે ભેગા કઈ દે પતાઈન. ના ખોટું. તો હરીબા ખોટા પડ્યા છે. ચાર આજના મગજમાં તઈને ચાલતી. ત્યાં દાસાનમાં ફૂલ મારે. રેડી? તો લખવાનું ચાલુ જ છે. હરીબા ફોર્મ લઈ દો, લાઈન બધી. રેડી. મગજ તળાવ. ના ખોટું. તો હવે બધા ખોટા પડવા માંડ્યા છે. ચાલો.
બોલો મગર તળાય ખોટું ખોટું દાલા રાઈટ લેડો હેલો ખોટું ખોટું અલ્યા 1000 એમ પડ્યા છે 1000 હા પડ્યા છે હજી ઓછો ઝપકાઈ થોડી આજ ફોનતાજી હારે ફેર કોઈ કેવું લાગે તમે જીત્યા હતા ખોટું કેટલો બોલ્યા ફૂમતાજી 8 હા 8 8 બોલ્યા ને થોડો ઉતાળો બોલો અવાજ આવે એમ. બરાબર એટલો રહો વાંધો નહીં વાંધો નહીં કોઈને બી આપણે તો આ નંબર ની વર રાખવાની છે બીજા તો ખબર જ પડતી હેલો 9 ખોટું તો કિશન પોત 9 નંબર બોલ્યો ખોટો પડ્યો હવે મૂચો છું પાર્ટનર થયું ના ઈશારો તો ભાઈ ગદ્દાર કહેવાય ગદ્દાર મગર તળાય દિલીપ બોલજો ઉતાળું હો તો હવે આવે છે દિલીપ 8 ખોટું કયો નંબર બોલ્યો દિલીપ હા ઉતાળું બોલજો એ મારો પાર્ટનર હે યાર પણ દગો ના કરાય ને દગો ના કરાય દગો ના કરાય ચલબા બોલ તો બે હેલો 4 ખોટું ખોટું ઇનામ પટાવવાનું પટી જા કેટલી ગળા ની પટે બોલો પહેલા 3 ખોટું ખોટું હે જો બોલો સરવણ ઉભા રહો લખા છે વાકડો ઈ જવા જોઈ આયા જોકી ફોન માં દેખાતો નહીં કોઈ ટ્રાય કર્યો તો પણ આવશો તમારો નંબર કમ્પ્લીટ 200 લઈ જાવ 7 નંબર ખોટું હેડ એ આ લાઈન હા ભાઈ હવે સીધા થઈ આઈ તમારો નંબર માં તો આવો હાલો શર્ટ લાલા લખવાન રાજ ને બોલવાન રાજ લાલા ફટાફટ 4 ખોટું ખોટું ફટફટ લસી ગાડ ફટફટ લસી ગાડ હવે કાય કામો આપુજી આ ભાઈ બોલો આપુજી હાલો 2 ખોટું પુંચી બાર ફટફટ લસી ગાડ ફટફટ હવે સ્પીડ કર મફુ કાકા હવે સ્પીડ મફુ ગાડો મફુ કાકાને બળબા આ ત્રીજું રાઉન્ડ ખોટું આ ત્રીજું રાઉન્ડ હો હવે ખાલી હાડો આપણે કોઈ બોલતા નહીં ખાલી આ વાકડો બોલે ને સંભળાતો નહીં બધું 7 ખોટું ફટાફટ જતા રહો કોઈ બોલતા નહીં બોલો ડીકે બોલો 1 ખોટું બોલો બોલો મગર તળાવ પોત જ કહેવાય છે ખોટું ખરેખર વેલ ડન ભાઉ પહેલો રાઉન્ડ બીજા રાઉન્ડ માં કોઈ જીત્યું જ નહીં 7 નંબર ખોટું એ પઠાની ફેવરી યાર લાલા સ્પીડ માં લેજો હવે બધા હો ફટાફટ આવતા 9 ખોટું લાઈન માં રહો એ પેલી બધા આકારો થોડા બોલો એ નંબરની વાર રાખો તમારો નંબર આમ ગોઠવી દો ખોટું ફટાફટ ફટાફટ એ ફટાફટ બોલો ખોટું જેટલી ગળા નહીં પડતા પૈસા પટાવા છે વાહ લાલા વાહ હા ખોટું દોડો પટીઓ મારો બોલો 6 ખોટું હા ઉતાળું બોલજો આ રીતના વાકડો બોલે ઉતાળું બોલજો બોલો ખોટું બોલો 8 સાચું હે હે જે ઓછા થયા હજુ 400 રહ્યા તો સરવણ જીતી ગયો છે અલે 883 800 રહ્યા એમ તો કહું હજી 800 બોલો ખોટું હાડો અબુજી આઈ જાઓ ભાઈ બોલો 6 ખોટું ચાલો ખોટું કોઈ નહીં મળે તમને તો હવે બોલો ખોટું નવ તો મેં કીધા તા યાર બોલો 10 ખોટું ઓય યાર વાહ વાહ ગુબા વાહ હાલો બે વખત 5 કીધા ખોટું
ક્યા હો ગયા કન્ફ્યુઝ થઈ જાય યાર. બોલો 8 સાચું આયા હવે લાયો 200 રૂપિયા બોલો 6 ખોટો બોલો ખોટો બોલો 10 ખોટો અડો જલ્દી. કા બોલતા નહીં કોઈ બોલો હા ખોટો આવતો રે તું તો આવતો રે. બોલો 2 ખોટો બોલો 2 સાચું જીત્યો બોલો ખોટો બોલો ખોટો બોલો આગુબા ફેરથી આયા ખોટો બોલો ખોટો બોલો ખોટો બોલો એક ઇનામ નહીં વોશની કીકી મોતા જવો તો એરી રહી ગયું છે 6 ખોટો આગુબા આયા છે બાબુબા જીતશે. બોલો 6 સાચું મારા વખત 6 ના લખી દે. આગુબા વોશની કીકીમ તો નતા તાચન કીકીમ તો નહીં તાચન લાલાની જલ્દી વધી જાય. જલ્દી વધી જાય. અમે ના જીત્યો ચિયો છે એક આપણે બતાઈએ. બોલો 9 ખોટો એક જ વાત પડી છે. પાઉન તો અફસોસ નહીં સાચો બોલાય છે પાટલી ઉપર. ભૂપત ને અફસોસ છે બોલો માના હું તો જીતી ગયો. જીતી ગયા બોલો બોલો 9 સાચો યે 200 રૂપિયા હાલ દીધા ભાઈ ભૂપતજીને કેટલા જણા જીત્યા હું જીત્યો. ભાઈ, આપણે 2 રાઉન્ડ જીત્યા. એટલે 2000 રૂપિયા પૂરા થઈ ગયા તો જીતેલા આગળ આવી દો આવતા વાલે જીતેલા એ હારેલા ચેડે ઉભા રહેજો એટલે ખબર પડે તમે કેટલા વાલે ના ના ચેડે ઉભા જ રહો હારેલા 200 બતાવી દે બધા 1 2 3 4 5 6 7 8 9 10 9 જણા 9 તો 1800 રૂપિયા જ એટલે બધા ડબલ જીતે ને હા હા તો હું પૂછી લ્યું બધાને તમે કેટલા જીત્યા 200 રૂપિયા 400 રૂપિયા 700 રૂપિયા આપણા 400 2 રાઉન્ડ જીત્યા. 1000 રૂપિયા બોલો 1200 200 રૂપિયા 1400 200 200 1800 બરાબર તો 2000 પૂરા આવતા રહો. હવે આવતા રહો હારેલા. બોલી કાઢો દીકે બોલી કાઢો હેડો હવે તો જય માતાજી મિત્રો, આજનો ચેલેન્જ વિડીયો વચન પૂરો થાય છે. તો આ વિડીયોને બને એટલું લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટણને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.